દીકરી મારી લાડકવાઈ, લક્ષ્મીનો અવતાર. ગુજરાતી ગીતના આ શબ્દોને સાચા અર્થમાં સાર્થક કરવાનું કામ મોરબીના એક પરિવારે કર્યું છે. ઘણીવાર કેટલાક સમાજ અને પરિવારમાં દીકરી અવતરે તો ગમતું નથી, મોઢા બગડી જાય છે, પણ આ પરિવારે જે કામ કર્યું છે અને દીકરીના જે રીતે વધામણા કર્યા છે તેનાથી દીકરીના દુશ્મનો લાજી મરશે. આ દ્રશ્યો જુઓ. રસોડું ધમધમી રહ્યું છે, અનેક ચૂલા સળગી રહ્યા છે અને તેના પર બાજરીના રોટલા તૈયાર થઈ રહ્યા છે. આ મોટા રસોડામાં રાત દિવસ છેલ્લા 3 દિવસથી ચૂલા સળગી રહ્યા છે. એક સાથે અનેક મહિલાઓ રોટલા બનાવી રહી છે, તો રોટલાનો એક મોટો જથ્થો બનીને તૈયાર પણ થઈ ગયો છે, પરંતુ હજુ તે ટાર્ગેટ છે ત્યાં સુધી પહોંચવા માટે હજુ ચૂલા સળગતા રહેશે. દ્રશ્યો જોઈને તમને લાગશે કે કોઈ મોટું જમણવાર કરવાનો હશે, પરંતુ એવું નથી. મોરબીના આદ્રોજા પરિવારમાં દીકરીનો જન્મ થતાં પરિવારે 51,111 રોટલા બનાવી ગાયને ખવડાવવાનો સંકલ્પ લીધો છે. ભગવાનને પ્રાર્થના કરતો હતો કે મારી ઘરે દીકરીનો જન્મ થશે ને તો હું 51,111 રોટલા મોરબીની આજુબાજુની તમામ ગૌશાળામાં ગૌ માતાને ખવડાવીશ. અને મા બહુચરાજી માએ મારી ઘરે દીકરીનો જન્મ કર્યો છે, એટલે આ બહુ ભવ્ય મોટું આયોજન કરેલ છે. આમાં 125 ચૂલા મૂકેલા છે અને 135થી 40 જણાનો લેડીઝનો સ્ટાફ છે કે એ બનાવવાવાળા. તે સિવાયના 150 જણા સ્વયંસેવક છે. એ બધા પૂરતું ધ્યાન આપે છે, અહીંયા તનતોડ મહેનત કરે છે. જનજાગૃતિ માટે એને આવો સંકલ્પ કર્યો છે. લોકો દીકરાનો જન્મ થાય તો મહા ઉજવણી કરે, અને જયભાઈને એવો સંકલ્પ આવ્યો કે મારી ઘરે દીકરી હું લક્ષ્મી સમાન માનું છું. તો એ બહુચરાજી માનો પરમ ભક્ત છે. તો એ બહુચરાજી માં આગળ 3 મહિના પહેલાં એને એવી પ્રાર્થના કરી કે દીકરી આવશે તો હું 51,111 રોટલાનું વિતરણ કરીશ અને મોરબીમાં જેટલી ગૌશાળા છે ત્યાં ગૌશાળાએ પહોંચાડી છે. આટલી મોટી સંખ્યામાં રોટલા બનાવવા અનેક લોકોની જરૂર પડે, તેથી 125 ચૂલા સળગાવવામાં આવ્યા છે. 100થી વધુ બહેનો રોટલા બનાવી રહી છે અને ગૌશાળાના 100થી વધુ સ્વયંસેવકો કામે લાગ્યા છે. આ તમામ રોટલા તૈયાર કરીને આસપાસની ગૌશાળામાં મોકલવામાં આવશે. કહેવાય છે ને, ભાગ્યશાળી હોય ત્યાંના ઘરે દીકરીનો જન્મ થાય. આદ્રોજા પરિવારમાં અવતરેલી દીકરીના જન્મ પર કોઈ પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ નહીં, ન કોઈ દેખાદેખીનો જલસો કરાયો. માત્ર ગાય માટે ભોજન બનાવી ગૌ માતાનું પેટ ઠારવાનું કામ આ પરિવારે કર્યું છે. ફટાકડાઓ, બર્થડે પાર્ટીઓ આ બધું ઓછું થાય અને આવું કંઈક નવું કાર્ય કરીએ એ માટે અમે સમાજને પ્રેરણારૂપ કરીએ છીએ. લક્ષ્મીના સ્વરૂપને વધાવવામાં આવતું હોય છે, ત્યારે આજની જે આ પાવન ઘડી છે ત્યારે તમે કઈ રીતે એને મારા હસબન્ડના મનમાં આવો વિચાર આવ્યો હતો કે અમારી ઘરે જો લક્ષ્મીજીનું આગમન થશે તો અમે આ કાર્ય કરશું. અમે દીકરીને એક લક્ષ્મીનું સ્વરૂપ ગણવામાં આવે છે. લક્ષ્મીજી વાલનો દરિયો છે, દીકરા દીકરી એક સમાન જ છે. બર્થડે પાર્ટીમાં જે અનોખા ન જોતા ખર્ચા છે એ ખર્ચા અટકાવી અને માણસોને એવી પ્રેરણા મળે કે જે ધર્મ પ્રત્યે વરી અને આવું આયોજન કરે, એ પ્રેરણા માટે થઈ અને આ એક આયોજનનો અનોખો એક ભાગ છે. જે અમારા જયભાઈને જે આગવી સૂઝથી જે સૂઝ્યું છે એ એક ધર્મ પ્રત્યે વહારવાની ભાવના એક એવી છે કે માણસોને બીજા ખર્ચા બચાવી અને ધર્મ પ્રત્યે ખર્ચા કેમ કરવા. આદ્રોજા પરિવારના આ સેવાકીય સંકલ્પને સૌ કોઈ બિરદાવી રહ્યા છે. આદ્રોજા પરિવારમાં દીકરીના જન્મથી હરખ સમાતો નથી. દીકરીના જે રીતે વધામણા કરવામાં આવ્યા તેની કલ્પના પણ ન કરી શકાય. જો તમામ લોકો આ જ રીતે દીકરીના વધામણા કરતા થઈ જાય તો બેટી બચાવો જેવા અભિયાનને તાળું મારી દેવું પડે. દીકરા દીકરી વચ્ચેનો જે ભેદ હંમેશા માટે મટી જાય. દીકરી માટે મોરબીના આ પરિવારના પ્રેમને સાચા અર્થમાં સલામ છે. હિમાંશુ ભટ્ટ, ઝી મીડિયા, મોરબી.